નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધીની જન્મજયંતિને શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છ ઉજવણીની ભાગરૂપે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। વાત કરવામાં આવે તો જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધીજી જન્મજયંતિને શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છ ઉજવણી કરવામાં આવી રહી છે। શહેરની વિવિધ શાળાઓ અને વોર્ડ નંબર 6 થી ગિરિરાજ સોસાયટીમાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં યોગ ટ્રેનર દયાબેન રાબડિયા દ્વારા માર્ગદર્શન અપાયું। જિલ્લા કોર્ડિનેટર સોલરબેન, કોર્પોરેટર પ્રવીણભાઈ વાઘેલા, મુનાભાઈ ઓડેદરા, રમતગમત અધિકારી હાજાભાઈ ચુડાસમા અને કોચી પ્રશાંતભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સફાઈ અભિયાન યોજાઈ હતી અને શહેરના મેઇન રોડ વિસ્તાર, બસ સ્ટેન્ડ, રિક્ષા સ્ટેન્ડ અને કચરાના પોઈન્ટની સફાઈ હાથ ધરવામાં આવી હતી। સાથે જ વિદ્યાર્થીઓ અને નાગરિકોને સ્વચ્છતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં માન્ય મેયર ધર્મેશભાઈ પોસિયા, કમિશનર તેજસભાઈ પરમાર, મેયર આકાશભાઈ કટારા, સ્થાયી સમિતિના ચેરમેન પરવીબેન ઠાકર, શાસક પક્ષના નેતા મનનભાઈ અભાણી, દંડક કલ્પેશભાઈ અજાણવી, સેનિટેશન સમિતિના ચેરમેન પુંજાભાઈ સિસોદિયા તેમજ વહીવટી તંત્રના નાયબ કમિશનર ડીજે જાડેજા, ડેપ્યુટી કમિશનર જયેશભાઈ વાંઝા, આસિસ્ટન્ટ કમિશનર સેનિટેશન સુપ્રિન્ટેન્ડન્ટ કલ્પેશભાઈ ટોલિયા તેમજ સ્વાતિબેન વેડાના, દર્શન મકવાણાના માર્ગદર્શન હેઠળ આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં પણ આ પ્રકારના વિવિધ સ્વચ્છતાના કાર્યક્રમો સતત યોજાતા રહેશે તેવી માહિતીઓ આપવામાં આવી હતી। જૂનાગઢના યુવાને ડેમમાં જંપલાવીને આપઘાત કર્યો। ઘરેથી નોકરી શોધવાનું કહીને નીકળેલા યુવકે ડેમમાં પડી મોતને વહાલું કર્યું। વાત કરવામાં આવે તો ઘરેથી નોકરી શોધવા જવાનું કહી ટીંબાવાડીના દીપાંજલિ સોસાયટીમાં રહેતા યુવાને વિલિયમ ડેમમાં ઝંપલાવીને આપઘાત કરી લેતા ગમગીની પ્રસાઈ ગઈ હતી। શહેરના વિલિયમ ડેમમાં યુવાને ઝંપલાવી પોતાની જાણ શનિવારે બપોરે ભવનાથ પોલીસ સ્ટેશને દોડીને કરી હતી। ત્યારે ફાયર બ્રિગેડને જાણ કરતા મહા મહેનતે કર્મચારી નૂર મોહમ્મદભાઈએ ડેમના પાણીના તળિયામાં મગરોની વચ્ચેથી યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો। પ્રાથમિક તપાસમાં મૃતક ટીંબાવાડી વિસ્તારમાં આવેલી દીપાંજલિ સોસાયટીમાં 22 વર્ષીય રીતેશ બિમલ કિશોર જે 22 વર્ષનો હોવાનું ખુલ્યું હતું। આ અંગે પરિવારજનોએ જાણ કરતા મરનાર યુવકના પિતા કિશોરભાઈ દોડી આવ્યા હતા અને તેમણે પોલીસ સ્ટેશન સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે પોતાનો પુત્ર રીતેશ બપોરે નોકરી શોધવા માટે જાઉં છું તેમ કહીને ઘરેથી નીકળ્યો હતો। બાદમાં બેકારીથી કંટાળીને ડેમના ઝંપલાવી આપઘાત કરી લીધો હતો। પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી। જૂનાગઢ શહેરમાં આવેલા જવાહર રોડ ચોક ખાતે સ્વામી મંદિર ચોક ખાતે સ્વામી મંદિર દ્વારા ગરબી પરંપરાગત રીતે ન કરવા દેતા ગરબી મંડળના આયોજકો દ્વારા કલેક્ટરને અને એસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું। વાત કરવામાં તો જવાહર રોડ સ્વામી ચોક ખાતે નવાબી કાળથી ચાલી આવતી પરંપરાગત ગરબીનું આયોજન દર વર્ષે બાળાઓ દ્વારા ભક્તિભાવ અને સેવાભાવથી કરવામાં આવે છે। આ ગરબી માતાજીની આરાધના અને સાંસ્કૃતિક પરંપરાનું પ્રતીક છે જે નવાબી કાળથી નિશ્ચિત સ્થાને યોજાય છે। આ આયોજન માટે દર વર્ષે મામલતદાર કચેરી તેમજ પોલીસ વિભાગ દ્વારા જરૂરી પરવાનગી અને નો ઓબ્જેક્શન પ્રમાણપત્ર મેળવવાની પ્રથા ચાલુ આવે છે। આ વર્ષે એ ડિવિઝન પોલીસ સ્ટેશન આઝાદ ચોક ખાતે નિયમ મુજબ અરજી કરી હતી અને લેખિતમાં રજૂઆત પણ કરી હતી। ત્યારે પોલીસ પ્રતિનિધિ દ્વારા તેની સાથે ઉદ્ધત પડતું વર્તન કરવામાં આવ્યું હતું। અયોગ્ય ટિપ્પણીઓ કરવામાં આવી હતી અને ધાર્મિક ભાવના અને પરંપરાને નુકસાન પહોંચાડેલું હતું। આવું વર્તન સમુદાય માટે અશોભનીય અને અસ્વીકાર્ય છે। ત્યારે ગરબીના આયોજકો સામાન્ય આર્થિક પરિસ્થિતિ ધરાવતા હોય છે અને સેવાભાવી લોકો હોય છે। ત્યારે કમનસીબે હેતુસર નહીં ગરબી થવા દેવાથી માત્ર માતાજીની ભક્તિ અને સેવાભાવથી આ કાર્યક્રમો યોજે છે। આથી તેમને કોઈ પણ તંત્રની રાજકીય કે વ્યક્તિગત મરજી પ્રમાણે ફંગોળવામાં આવ્યું હતું। જો સમયસર યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો કાયદોની વ્યવસ્થાની જવાબદારી માત્ર ને માત્ર પોલીસ તંત્રની રહેશે। ગરબીનું સ્થાન પરંપરા મુજબ ચાલુ રહેશે ને તેમજ બાળાઓમાં વાલી તરફથી કોઈ પણ પ્રતિક્રિયા અંગે અમારી કોઈ પણ જવાબદારી રહેશે ને તેવી ગરબીના આયોજકો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। સરકારે લખી નાખેલું છે કે જગ્યા સરકારી છે। 150 વર્ષથી ત્યાં ઘોડાગાડી સ્ટેન્ડ, રિક્ષા સ્ટેન્ડ વગેરેના પુરાવા છે। હવે સાહેબ એ લોકોએ કંઈક પેલું એની દિવાલ 30 ફૂટ કાઢેલી હતી, એ બધી કોર્ટનો વિષય, પણ ગરબી નથી થવા દેતા। આડા ટ્રક ભરી ભરીને પથ્થરો મૂકી દીધેલા, પથ્થર હટાવતા નથી અને મામલતદારમાંથી મંજૂરી લઈ અને ત્યાં એ ડિવિઝનમાં ગયા તો એ ડિવિઝન પીઆઈ મંજૂરી નથી આપી।
મારું નામ રમેશભાઈ ગેલાભાઈ ગરગઠિયા. હું કેટલા 35 વર્ષથી ગરબી કરું છું. ના, સિદ્ધેશ્વર ગ્રુપ માતૃરક્ષા ગરબી મંડળ. હું છેલ્લા 35 વર્ષથી ગરબી કરું છું સ્વામી ચોક. પછી આ વર્ષે છેલ્લા 4 વર્ષથી આ મંદિર વાળા અમને પરમી ગરબી કરવા દેતા નથી અને પથ્થર મૂકી દીધા જાડા. એટલે દર વર્ષે અમારે આવી જ રહી છે. દર વર્ષે અમે જ્યારે જ ગરબી કરવા જઈએ છીએ. છેલ્લા 2 દિવસમાં હમણાં પથ્થર હટાવતા જ નથી. આપો અમને. અત્યારે અમે આવેદન પત્ર આપ્યું કલેક્ટર સાહેબને. મારું નામ પરમાર પ્રતાપભાઈ છે. હું છેલ્લા 4 વર્ષથી ગરબીમાં રહી રહી છું. પછી હું બોલાવું. મારી ઉંમર હાલ 15 વર્ષ છે અને આ લોકો છેલ્લા 4 વર્ષથી હેરાન કરી રહ્યા છે. આ ગેટ બનાવવાના બહાને હેરાન કરી રહ્યા છે. એટલે ગરબી કે કાંઈ પણ પ્રસંગ હોય તો કરવા દેતા નથી. દાંડિયા રાસ કે ગરબી કરવાની ના પાડી રહ્યા છે કે શું છે? કોને ના પાડી? સ્વામિનારાયણ મંદિર વાળા. જય શ્રી રામ, જય માતાજી. આજે જ્યારે નવરાત્રીના તહેવાર આવી રહ્યા છે ત્યારે અમે લગભગ મારી ઉંમર 50 વર્ષની છે. 35 વર્ષથી તો હું સિદ્ધેશ્વર ગરબી મંડળ ગ્રુપ જવાહર રોડ સ્વામીના ચોક ખાતે જ્યાં ગરબી થાય છે ત્યાં સેવા કરું છું. અને લગભગ અમે સમજી લો ને કે નાની 100 કરતાં વધારે દીકરીઓ છે જે ત્યાં એક પણ પૈસા વિના ત્યાં રમે છે, આનંદ કરે છે. અને ખરેખર આમ જોવા જઈએ તો મોટા ગરબી મંડળોમાં 2-5 હજારના પાસ લઈને તો દરેક લોકો જતા હોય, પરંતુ આ જે નાની ગરબી, જે નાની દીકરીઓ માતાજીના રાસ લે છે, ખરેખર આ ગરબી છે એ આપણો સનાતન ધર્મનો સાંસ્કૃતિક વારસો છે ને આવી નાની ગરબીઓથી જ આ વારસો જળવાય છે. હવે તકલીફની વાત કરીએ તો આજે 35 વર્ષથી તો અમારા રમેશભાઈ પોતે ત્યાં પ્રમુખ છે ગરબી મંડળના. આની અગાઉ પણ ઘણા ત્રાસેબ છે. મારા ફાધર હતા જે એમાં સેવા આપતા હતા. હવે 4-5 વર્ષથી કંઈક એ લોકોનો ગેટ, જેનો વિવાદ કોર્ટમાં ચાલે છે, ગેટ બહાર કાઢતા એ લોકોએ પતરા મારેલા છે. 4-5 વર્ષથી દર વખતે ત્યાં બાંધકામના બાના હેઠળ ગરબી અને ધાર્મિક પ્રસંગો, જ્યાં હોળી પણ ઉજવાય છે, આ બધા પ્રસંગો રોકવાની કોશિશ કરવામાં આવે છે. ત્યાં મોટા ટ્રક ભરીને પથ્થરો મૂકી દેવામાં આવે છે. દરેક વખતે કલેક્ટર સાહેબને તેમજ એસપી સાહેબને આ પ્રકારની રજૂઆત કરીએ છીએ. આજે પણ આ લોકો 3-4 દિવસથી એ ડિવિઝન ધક્કા ખાય છે. મંજૂરી માટે થઈને મામલતદારમાંથી કાગળ લાવીને ત્યાં આપી દીધું છે પણ મંજૂરી મળતી નથી. એટલે આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા કે સાહેબ, આ પરિવારો જે ખરેખર ખૂબ આર્થિક પરિસ્થિતિ નબળી છે અને ખૂબ મધ્યમ વર્ગના છે, અને આ પરિવારોની દીકરીઓ ત્યાં માતાજીના નવલા નોરતા ઉજવે છે, તો શા માટે રોકવામાં આવે છે? આ બાબતથી ખરેખર અમને ન્યાય મળે એ માટે અમે આજ આવેદનપત્ર આપેલું છે. અને આશા રાખીએ છીએ હવે માત્ર 2 દિવસ બાકી છે, તો ટૂંકા સમયમાં સાહેબ પોતે આ કેસને ધ્યાને લઈ અને ન્યાય અપાવે. આગામી દિવસોમાં જ અમારા જે ત્યાંના પ્રમુખ છે ગરબી મંડળના રમેશભાઈ જે પણ કાર્યક્રમ આપશે કે જે પણ કરશે અમે એમની સાથે. મેંદરડા પોલીસ સ્ટેશન હેઠળ આવતા અંબાડા ગામની સીમમાં આવેલા ગીર નેચર ફાર્મ ઉપર દારૂની મહેફિલ માણતા પુરુષ તથા મહિલાઓને ઝડપી પાડતી મેંદરડા પોલીસ. જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ ચાંદોડે સાહેબ અને જુનાગઢ રેન્જના પોલીસ વડા આઈપીસી સુબોધ વડોદરા સાહેબ દ્વારા આગામી નવરાત્રી તહેવારને અનુલક્ષીને ફાર્મ હાઉસ, રિસોર્ટ અને હોટલોમાં ચાલતા જુગાર અને પ્રોહિબિશન સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે કડક કાર્યવાહી કરવાની સૂચનાઓ આપવામાં આવેલી છે. આ સૂચનાઓ અનુસંધાને વિસાવદર ડિવિઝનના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલિયા સાહેબના માર્ગદર્શન હેઠળ મેંદરડા પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર પીસી સરવૈયાની આગેવાનીમાં પોલીસ સ્ટાફે કોમ્બિંગ નાઇટ રાઉન્ડ ઉપર હતા. તે દરમિયાન ચોક્કસ બાતમી મળતા અંબાડા ગામની સીમમાં આવેલા ગીર નેચર ફાર્મ ખાતે છાપો મારવામાં આવ્યો હતો. આ છાપામાં પુરુષ અને મહિલા દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા. રેડ દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂ કિંમત 55,880 તથા મુદ્દામાલ મળી કુલ 10,53,080 જપ્ત કરવામાં આવ્યા હતા. આરોપી સામે મેંદરડા પોલીસ સ્ટેશને કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.